આવી ગયેલા નેપિયરમાં, અને નેપિયરમાં અવારનવાર વિડીયો તમને બતાવીએ. અહીં અમે જે બાજુમાં આપણે પહેલો વરસાદ પડે ને હુંડી પણ જે પૂરા બગડી ગયેલા એ પણ બતાવેલું. અત્યારે ફરી એવડું ને એવડું વઢાય એવું થઈ ગયું. અને આ નેપિયર ચાલુ કટિંગ કરતા હતા, અને 8 કે 9 વર્ષ થયા. અને હજુય જુઓ આ પોથું જુઓ, એક પોથું જુઓ ખાલી તમે. એટલે 8 કે 9 વર્ષ થયા, હજુ પણ અમે વાટ કરીએ અહીં વણા. અને હજુ તો આના બીજા 4-5 વર્ષ ચાલે એવું લાગે છે. એટલે ગણતરી 10-12 વર્ષની ખરી. જો વ્યવસ્થિત કટિંગ કરવામાં આવે, વ્યવસ્થિત કાળજી લેવામાં આવે તો આને મિનિમમ 10-12 વર્ષ કમ્પ્લીટ એક ફરા રોપણ હોય તો કાઢી નાખે. કારણ કે હજુ મને નહીં લાગતું કે આમાંથી નીકળે એમ. હજુ તો ફૂટ્યા જ કરે હ નેપિયર. એટલે જોરદાર હ નેપિયર. જે તબેલા કરતા હોય એના માટે બીજું અધરઘાસ કરવું 2-3 મહિને શેડવાનું ને પારિયા બોધવાના ને બિયારણ લાવવાનું, એના કરતાં નેપિયર રોપી દે. જો પાછળ અમે વાળતા જઈએ ને એક બાજુ ફૂટતું જાય છે. પેલી સાઈડે તો આપણે નવેસરથી રોપી દીધું હોય, પણ આમાં બી ગણતરી હતી. પણ આપણું પ્લાનિંગ એવું છે કે એક અખતરો કરવાનું ગણતરી છે નેપિયરની અંદર. જેથી કરીને જો એક ફરા રોપવાથી 15 વર્ષ ઉપર જો નીકળી જતું હોય ને એ અખતરાથી, તો આપણે એ જ કરાય. બાકી વારંવાર રોપી અને ખર્ચા ના કરાય. કારણ કે 8 વર્ષ તો થઈ ગયા, બીજા 8 વર્ષ કાઢી આપે એવું પ્લાનિંગ કરવાની ગણતરી છે. તો એના માટે પણ આપણે અલગથી વિડીયો બનાવીશું કે જે આ વચ્ચેની તમને જો આ નેપિયર રોપ્યું એની વચ્ચે આપણે ગેપ રાખી છે. તો ગેપની અંદર આપણે એમ ગણતરી છે કે આને જે એક ફારવું આવો બંને સાઈડે માટી ઉસાડીને ફેંકી દે, ત્રિકોણીયા જેવું આવે છે. તો એને આપણે આની વચ્ચે ઘોડો કરીને અને વચ્ચોવચ્ચ ટ્રેક્ટર ફેરવીને મારી દેવાનું. અને એમાં સોણિયું ખાતર નાખવાનું છે. અને પછી એક ફરા કટિંગ કર્યા પછી આપણે જેથી કરીને પહેલાં 2-4 દિવસમાં આપણે ટોટલી કટિંગ કરી લેવાનું, જેથી કરીને ફૂટે ના. કારણ કે ફૂટેલું હોય, હવે આ ફૂટ્યું છે, આની પર માટી પડે તો આ કોઈ જાય ને બગડી જાય. પણ એક જ ઝાટકે કટિંગ કરી લેવાનું 2 દિવસમાં. અને પછી સોણિયું ખાતર 1-2 ટોલી અંદર આની અંદર જે આ વચ્ચે નેક દેખાય એની અંદર આપણે સોણિયું ખાતર વચ્ચોવચ્ચ પારી કરી દેવાની છે. અને એ પારી પછી નાનું ટ્રેક્ટર લાવીશું ને 2 ફારવા રાખશું, 1-2-3. તો એક આ નેકમાં ને એક પેલી નેકમાં. એટલે પછી એ ચરી પાડી દેવું. એટલે જે ખાતર ઉપર નાખ્યું હોય ને એ ખાતર સીધું માટી ફારવું નીચેથી ઉસારી છે એટલે સીધું પડશે જે પોથા આ કટિંગ કરેલા છે એની ઉપર. એટલે નીચે ખાતર દબાઈ જશે અને ઉપર માટી રહી જશે. એટલે જેથી કરીને ફરી વાર કહો તો સોણિયું ખાતર નાખવાથી ફરી 7-8 વર્ષ કાઢી નાખે. કે જે આ પોથું છે, એટલે જો આના આપણે નવેસરથી એ કરવું હોય તો આની પર માટી નાખી દઈએ તો અંદરથી આ દબાઈ જવાનું છે. એટલે એમાં એવું થશે કે રીપ્લાન્ટ એટલે ફરી રોપ્યા હોય એ જ ટાઈપનું થઈ જશે. એટલે બહુ મહેનત નહીં ને એને એ જ નેપિયર આપણા 15 થી 16 વર્ષ ચાલે એવી ગણતરી છે. તો એક ફરા આપણે આના અખતરો ટ્રાય કરવાની ગણતરી છે. પણ ચોમાસા પછી 2 મહિના પછી આ ટ્રાય મારીએ. જો સક્સેસફુલી થઈ જાય તો હું તો એ જ કહેવા માગું છું કે ફાર્મરને આ જ કરવું જોઈએ. જે તબેલા હોય, ખેતી કરતા હોય એમના માટે સારામાં સારું છે, બરાબર. કારણ કે નેપિયરની અંદર બીજો એક આપણે અવારનવાર અખતરા કરતા રહીએ અહીં કે આ ફર્સ્ટ ટાઈમ રોપી તાણા સિંગલ લાઈન કરેલી. કે જે અહીંયા તમને દેખાય ને આ લાઈનનો ગારો મિનિમમ 2.5 થી 3 ફૂટનો રાખેલો. અને ફરીવાર આપણે જે ટ્રાયલ માર્યો છે, જે નવું નેપિયર રોપ્યું ને એની અંદર એક નવો અખતરો કર્યો છે આપણે, જેથી કરીને ચારો ડબલ મળે. કે જે 1 વીઘામાંથી લેતા હોય એ 1 જ વીઘાની અંદર 1.5 વીઘાનું ઘાસ નીકળે એવો પ્લાનિંગ કરેલો. તો એના માટે જે આની અંદર જે 2.5-3 ફૂટ ગારો જે આપણે રાખ્યો ને એ ગારો આની અંદર રાખ્યો છે. પણ એની વચ્ચેનો ગારો આપણે અહીં આગળ શું કર્યું 1.5 ફૂટ રાખ્યો છે. એટલે આ 2.5 ફૂટ, આ 1.5 ફૂટ, આ 2.5 ફૂટ, આ 1.5 ફૂટ એ રીતે. એટલે જો કે આ જે 1.5 ફૂટ છે એ પોથું એક થઈ જવાનું. અને આની અંદર 1 ફૂટ જગ્યા ચાલવાની રહેશે અને કટિંગ કરવાનું રહેશે. જો ઉત્પાદન સારું હાલે તો એ પણ આપણે કરી શકાય. તો આમાં બી આપણે નેપિયરની અંદર એક અખતરો એ કર્યો છે. અને આ જે જૂનું રોપેલું છે એને આપણે રિસાયકલ કરવાની ગણતરી છે. રિસાયકલ એટલે એને ના તો ફરી રોપવાનું છે, ના તો ખેડવાનું છે, કંઈ નહીં. એને જ જમીનની અંદર આપણે ફરીવાર
એનું ઉત્પાદન એટલું ને એટલું જ બીજા આ 8-9 વર્ષ થયા એ બીજા 8-9 વર્ષ કાઢી નાખે એવી ગણતરી છે અને એવું પ્લાનિંગ કરવાનું છે. જો કદાચ આપણો પ્લાન સક્સેસ થઈ જાય તો સારામાં સારું કંઈ એક ફરા તમે નેપિયર રોપો અને 15થી 16 વર્ષ સુધી એને કંઈ કરવાનું નહીં, એને કાપ્યા જ કરવાનું, તો કેટલું સારામાં સારું ઘાસ એ વિચારો તમે. એટલા માટે આપણે એ પ્લાનિંગ કરવાના છે. અને જે આ કર્યું છે આ જો આપણે 1 વર્ષ પછી આપણને ખબર પડશે, કારણ કે અત્યારે એ કંઈ કટિંગ આવ્યું નહીં એટલે નાના પોથા એટલે ગેપ દેખાય છે. પણ જો ભવિષ્યની અંદર વર્ષ પછી જો ફેલાવો વધારે થાય અને જો વચ્ચે ચાલવાની જગ્યા ના રહે, જે 2.5 ફૂટની અંદર જગ્યા ના રહે ચાલવાની, કારણ કે અત્યારે 2.5 ફૂટ એટલે આવું પોથું છે એ 1 ફૂટ અહીં બાજુ આવવાનું, સામેવાળું અહીં બાજુ આવવાનું, તો વચ્ચે જો 1 ફૂટ જગ્યા ના રહે અને જો કટિંગમાં તકલીફ પડે, બીજા નંબરમાં ઉત્પાદન પણ ઓછું આવે. એનું કારણ છે કે જો જમીનની અંદર જેટલું જગ્યા રાખો એટલું એને છોડને જોઈ તો ખોરાક મળે, તો જેટલો ખોરાક મળે એટલું ઉત્પાદન વધારે આવે. તો છતાંય આપણે ટ્રાયલ એટલા માટે માર્યું છે કે 2.5 ફૂટનો ગારો જે આમાં આપણે જે રાખ્યો છે, આની અંદર રાખ્યો છે 2.5-3 ફૂટનો ગારો, એ ગારો આપણે 2.5-3 ફૂટનો આમાં પણ રાખ્યો છે, પણ એમાં 1.5 ફૂટે ગારો રાખ્યો છે અને 3 ફૂટ, 1.5 ફૂટ 3 ફૂટ એ રીતે કર્યું છે. એટલે જે 1.5 ફૂટનો ગારો છે ને એ પૂરાઈ જશે, એ હાવ આ રીતે આખું પોથું સળંગર થઈ જશે. તો આ જે વચ્ચેનો ગારો છે ને એમાં ગેપ નહીં રહે, એ બંને પોથા જોઈન્ટ થઈ જશે. પણ જે આ 3 ફૂટ 2.5-3 ફૂટનો જે ગારો છે એની વચ્ચે આપણે જગાડ્યા છે કટિંગની, એટલે જો ઉત્પાદનમાં ફરક ના પડે તો આપણે એ પણ ટ્રાયલ મારશું. અને બીજા નંબરમાં આમાં જે કીધું રિસાયકલ કરવાનું એ પણ ટ્રાયલ મારવાનું છે. એટલે આપણે વર્ષ પછી આપણને બધુંય ખબર પડી જશે કે નેપિયર કયું કરાય. તો આપણે વિડીયોની અંદર પણ તમને બતાવીશું કે જે તબેલો કરતા હોય, ફાર્મિંગ કરતા હોય, ખેતી કરતા હોય એના માટે સારામાં સારું ઘાસ કયું. એટલે એના માટે પણ આપણે ભવિષ્યની અંદર વિડીયો એકવાર આપણે ટ્રાયલ નહીં માર્યો, જે આની અંદર રોપ્યું છે એનું આપણે થોડું વધારે ઉત્પાદન મળે એના માટે આપણે આ ટ્રાયલ માર્યો છે. અને બીજા નંબરમાં આ જે અત્યારે મારી કાન 8 વર્ષ જૂનું ઘાસ છે, જે 8 વર્ષ પૂરા થયા છે, આની અંદર વર્ષની અંદર મિનિમમ કહો તો 1-2 વાર યુરિયા મેં નાખતો હું, બાકી તો હાવ ઓર્ગોનિક કહો તો હોય ખરું, થોડું ઘણું કંઈક 10-15% આપણે નાખતા હોય. તો છતાંય એની ગ્રોથ જોવા, એક સાઈડે કટિંગ કરીએ અને એક સાઈડે પાછું હતું એવું ને એવું થઈ જાય છે. એટલે એ પણ સારામાં સારું છે. પણ વારંવાર આપણે અખતરા કરવાથી કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. એટલા માટે આપણે આની અંદર જે વચ્ચેની ગેપ દેખાય છે, જગા દેખાય છે, એની અંદર આપણે છોણિયું ખાતર ભરી ગાળવાનું છે. તગારા વચ્ચે આપણે એક પારી બનાવી દેવાની, જે પારો બનાવીએ એ ટાઈપનું છોણિયું ખાતર, અને એ પારા ઉપર આપણે દોતીનું જે ત્રિકોણીયા ફારવું આવો એ ફારવું મારીશું, જેથી કરીને બંને સાઈડે માટી ફેંકી દે. એટલે કટિંગ કરીને બંને સાઈડે માટી ફેંકે એટલે છોણિયું ખાતર નેચે પડે અને નેચેની માટી જે ફારવું ઉઠાવે એ ખાતર ઉપર પડે, એટલે ખાતર બી દબાઈ જાય અને જે એના જે જડીઓ છે એ પણ દબાઈ જાય. અને દબાયા પછી એને પાણી આપી દેવાનું, યા તો પછી વરસાદ પડતો હોય તો વરસાદ, તો પાણી આપી દઈએ તો બી ચાલે, તો એ નવેસરથી પાવા ફૂટતા થાય. એટલે ચલો આગળના વિડીયોમાં તમને બતાવીશું, જે તે અમે અપડેટ કરશું એ તમને બતાવીશું. અવારનવાર જે અખતરા કરતા રહીએ અહીં આપણે, બરાબર. આજે નેપિયરમાં આપણે 10 વર્ષથી અનુભવ છે, એને આપણે ગમે ત્યાં રોપ્યું હોય ફેલ નહીં ગયું. આ એક જ રાઉન્ડમાં રોપ્યું છે અને ઊંઘી ગયું ને. આમાં બીજા નંબરમાં બીજા વિડીયોની અંદર તમને એ પણ બતાવે કે અમુક નેપિયર રોપતા હોય પણ વર્ષ 2 વર્ષ 3 વર્ષ ચાલે ને એ પૂરું થઈ જાય છે, એનો વિકાસ નહીં થતો, અટકી જાય છે. એનું કારણ પણ શું? એ ના તો જમીનનો ફોલ્ટ છે ના નેપિયરનો ફોલ્ટ છે, પણ એનું તમારે જે કટિંગ કઈ રીતે કરવું એ પણ તમને બતાવીશું આપણે બીજા વિડીયોની અંદર. તો આવા જ વિડીયો જોવા માટે આપણી પેજને ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને તમારે નેપિયર છે કે નહીં અને આના તમારે જો કંઈ બી અનુભવ જોઈતો હોય તો એની પર બી વિડીયો બનાવીશું. તો કોમેન્ટની અંદર કહેજો કે અનુભવ જોઈએ છે નેપિયર માટે. આપણને 10 વર્ષનો એક્સપિરિયન્સ છે, તો તમને કંઈ નવેસરથી રોપવું હોય ને તમારે કંઈ આઈડિયા જોઈતો હોય તો પણ આપણે ગાઈડ કરીશું અને આપીશું. તો ચલો આપણા પેજને ફોલો કરી દેજો.
અને શેર કરવાનું ના ભૂલતા, જેથી કરીને બીજા પણ ખેડૂતને આ લાભ મળી શકે. જય માતાજી.